નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વાગરામાં બંધ મકાનમાંથી ચોરી, રોકડ સહિત સોનાના દાગીના લઈ તસ્કરો ફરાર। વાગરા તાલુકામાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને પડકાર ફેંક્યો હોય તેમ ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી અને ચોરીને અંજામ આપ્યો છે। મકાન માલિક શેખ અઝરુદ્દીન નસરુદ્દીન અને તેમનો પરિવાર કામરથી બહારગામ ગયો હતો। આ દરમિયાન તસ્કરોએ તકનો લાભ લઈ મકાનમાં ચોરી કરી હતી। તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો, ત્યારબાદ મુખ્ય દરવાજાનું તાળું નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ તેમાં રાખેલી રોકડ રકમ અને સોનાના દાગીના ચોરી લીધા હતા। મકાન માલિકના જણાવ્યા મુજબ તસ્કરો 2.50 લાખની રોકડ, 3.5 તોલાનો સોનાનો હાર તેમજ 4 સોનાની વીંટીઓ સહિત લાવીને ફરાર થઈ ગયા છે। સવારે ચોરીની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક બહારગામથી ઘરે પરત ફર્યા હતા। ઘટનાની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। હાલ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે, તેમજ તસ્કરો કઈ દિશામાં ફરાર થયા છે અને ચોરીમાં કેટલા લોકો સંડોવાયેલા હતા તે સહિતના મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે। રહેણાંક વિસ્તારમાં બંધ મકાનમાં થયેલી લાખ ચોરીના બનાવથી સોસાયટીના રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હું વાગરા ગામમાં રહું છું અને મારા ઘરે આજે સવારના 4 વાગેના ગાળામાં ચોરી થઈ છે અને એમાં ઘરની તિજોરી તોડેલી છે। એની અંદર 2.5 લાખ રૂપિયા કેશ અને બીજા 3.5 તોલાનો હાર અને 2 તોલાનો હાર છે અને 4 વીંટી, એ બધું ચોરી થયું છે અને પોલીસ વાળા આવીને ઘરની અંદર તપાસ કરીને ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારું જે સોનું ને જે રકમ છે તે અમને પરત મળે। બસ આ જ અમારી માંગણી છે અને તપાસ કરે કે આ કોણ છે।